करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ચુહત્યાદી ત્રીજા ખંડના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાકાળ ધાતા કેબેરી ઋત્ભુ શ્રુત્ભુ ભૂ બસ ધનજનધીશ નીચે વિજય વિષતુર। એમાંથી આકારાંત અંતિમ દુધાઈ ધાતુ જોઈ રહ્યા છે। ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદના પ્રત્યય જોઈ ગયા, આત્માના પદના પ્રત્યયો જોવાના છે। આત્માના પદના પ્રત્યયોમાં વર્તમાન લઠ, વર્તમાન કાળ, તંગ પ્રત્યયો છે। તંગમાં વર્તમાન લઠમાં કયા પ્રત્યયો થાય છે એને યાદ કરી લઈએ, પછી પ્રક્રિયા તરફ આવીએ। પીના આત્મનિપદ લટ લકારમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તમાં ટીત આત્મનિપદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ ઇત્વ થશે કે તે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। આતામાં ટીત આત્મનિપદાનામ ટેરે સૂત્રથી આતામાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ ઇત્વ થશે એટલે આ તે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે। જમાં આત્મનેપદે સ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અત બનશે અને ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી અત્માં તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અતિ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સે નો આદેશ થશે એટલે સે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। આથામમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી આથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એ બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે। દ્વમમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। ઈટમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। વહી એ બહુવચનનો પ્રત્યય છે। મયંગ બંનેમાં ટી થઈ એત્વ થશે એટલે વહે અને મહે એટલે કે ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહે પ્રત્યય બનશે। આમ તે, આતે, અતે, સે, આથે, દ્વે, એ, વહે, મહે પ્રત્યયો બનશે। આગળ કઈ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા દરમિયાન તો અભ્યાસે જર સૂત્ર લાગશે અને હલાદી અપિત અને અજાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થઈ જશે અને સ્નાભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ થશે અને જ્યાં તકાર, થકાર, સકાર અને ત્વ એ હશે તો દધસ તથોશ્ચ સૂત્ર લાગશે। દધસ તથોશ્ચ સૂત્રથી બસ બસ થઈ જશે। અનુવૃત્તિ એ કાચો બસો બસ છસંતસ્ય સ્થો કરી પાછો અંત પાછો છસંત હોય। ઓકે,
વ્હાઇટ બોર્ડ દેખાય છે? સર હા સર. દેખાય? હા. થાતું છે ડુ થા ય સુરેશ. હા સર. દુધાય ધાતુ છે. યાની હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિરે ટુડાવ સૂત્ર ડુ નો લોપ થશે એટલે ધા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ પેહ શ્રુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધાતા થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકાર નો આદેશ થતા દતા થશે અને અભ્યાસે સર્ચ સૂત્રથી દતા થશે. ને પ્રત્યય છે ત. આત્મને પદનામ તેરે સૂત્રથી એત્વ થતા તે થશે. હમ. ને સ્ના અભ્યાસ રાતો સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ થશે એટલે ધ રહેશે. દદસ તથો સૂત્રથી અભ્યાસમાં ધનો દ થશે શું થશે? અને ધનો દ થશે. દ નો ધ કે દ નો ધ. હા ધનો ધ. પછી અભ્યાસમાં સર ધનો દ ના થાય પછી ખરી છે સૂત્ર ધનો ત નહીં થાય. અહીંયા અભ્યાસ સૂત્રથી ધનો દ તો અભ્યાસમાં થઈ ગયો સર. પછી અભ્યાસમાં ધનો દ ના થાય દદસ તત્વ સૂત્રથી. પહેલા આટલે સુધી આવ્યા. હા. પછી સ્ના અભ્યાસ ધરાતો સૂત્રથી દધ આવ્યો. દધ હા આવ્યો. પાછળ ત ત તે છે. તે તો દધસ તથોશ્ચ એ ક્યાં પરિવર્તન કરે? એકાચો બસો ભસ છસંતસ્ય સ્થોહ અને એમાં ધનો ત બરોબર. દધસ તથોશ્ચ ઉમેરાઈ ગયું. હમ. તો જસંતમાં ધકાર છે. ઓકે. પછી શું કહે છે? બસ હોય. બસ એટલે ત્રીજું. બસ એટલે ત્રીજું. ત્રીજો એટલે ક્યાં? તો કે 10મું સૂત્ર બગડે દ. બસ જ નીકળી જાય બગડે દ. તો આ દ છે. તો એનો કયો થઈ જાય? ભસ થઈ જાય એટલે ચોથો થઈ જાય. ચોથો થાય એટલે શું? બરોબર સર. ધ થઈ ગયો. હા. આ બાજુ ધદ થઈ ગયો. પાંચ તે છે. બરાબર છે. હવે આ ત ખરમાનો છે. તો શું થાય? ખરીચથી ખરીચમાં બે થાય. ચરત્વ થાય ને જસ્તોય થાય. તો અહીંયા શું થશે? આગલો ખરમાનો આ ત ખરમાનો છે, પરમા છે. અને અહીંયા કોણ છે? ધ કયા નંબરનો છે? ત્રીજા નંબર. ચોથા નંબરનો છે. ચોથા નંબર. તો શું થઈ જાય? ત્રીજો થઈ જાય. ચરતો થાય અને જસ્તો થાય. ચરતો એટલે પહેલો થાય. ટૂંકમાં ચોથો હોય તો ત્રીજો થઈ જાય. સર ચોથો હોય તો સર પહેલો થાય ને, ચરતો હોય એટલે. ફરી હજી જુઓ તો અહીંયા શું થશે? આ કસર દ કઈ કરતા થશે કરી સર. હે દ થશે ને. આ 10 હશે તો કયો થયો?
ત થાય સર, દ ના થાય. તો ચરતો થયો. ધનો ધન દ હા, ધનો ચરતો હા, ચર્ત્વ થયો, ધનો તો થયો. એટલે ખર્ચ્યા. એક મિનિટ. તમને શું દેખાઈ રહ્યું હાલ? તમે જ સર. હું દેખાઈ રહ્યો છું. હમ. ઓકે. હવે મને બધું. શું કહે છે? ખર પરમાં હોય ખરી સપ્તમી તો ઝલ વર્ણસ્ય, ઝાલ બરાબર ચોથો, ત્રીજો બીજો અને પહેલો અને ઉષ્મા અરે સત બરાબર 24. ખર વર્ણ પરે ચર એકલો ચર છે ને એટલો પહેલો થાય, ચર હોય તો પહેલો થાય. તો ક્યાં થશે? અહીંયા ત થઈ જશે. ક્લિયર? હવે અને પરમાં તે દેખાય છે. સુરેશ હા સર. બરાબર બની જશે. દત્તે. ત અડધો છે અને પાછળ ત આખો. ધત્તે તે ધારણ કરે છે. સહ ધત સહ દત્તે. ખરી છે એકલું ચરતો થાય. હલકા ધાતુ છે ટુ થા હલકા અવાજ આવે છે મારો? હા સર, મને એમ કે શરૂ થઈ ગઈ પણ મ્યુટ હતું. યની હલંત્યમથી ડુની આદિર્યુ ટુ ડુ સૂત્રથી જ સંજ્ઞા થશે. બચશે ધા કર્તરી શપ, શપની જુહોત્યાદિભ્ય સૂત્રથી જ સંજ્ઞા બચશે ધા. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી દધા. અભ્યાસ ચર્ચ સૂત્રથી દધા. પ્રત્યય છે આતામ. ઈત આત્મને પદાનામ ટેરે સૂત્રથી આતે. અને સ્ના અભ્યાસ તેઓ રાત સૂત્રથી ધમાં રહેલા અકારનો લોપ એટલે દ ધ અને જોડી દેતા બની જશે દ ધા તે. તે બે ધારણ કરે છે. પીના બહુવચન અરે પ્રથમ પુરુષ બહુવચન. હશે. દુધાય ધાતુ છે, મયની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને આદિની ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે એટલે ધા રહેશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ધા ધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ધ ધા. અભ્યાસ ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ધનો દ થશે.
એટલે દધા. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં આત્માને પદે સ્વનતઃ સૂત્રથી જના સ્થાને અતાદેશ થશે. જમાં અ રહેલો છે તો અત બનશે. અને ટીત આત્માને પદાનામ તેરે સૂત્રથી તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અતિ પ્રત્યય બનશે. અતિ એ અજાદી અપિત છે. તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે અને સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આ કારનો લોપ થશે. એટલે બની જશે દધતે. તે દધતે. તે બધા ધારણ કરે છે. મેડમ, મધ્યમ પુરુષ એક વચન. દુધાય ધાતુ છે. હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ ભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધાધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકાર થશે એટલે દધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દ થશે એટલે દધા. પ્રત્યય છે ખાસ. ખાસમાં ખાસશે સૂત્રથી તે થશે. પછી સવાભ્યમ વામો લાગે ને. પાછળ કોણ આવ્યું? સકાર આવ્યો. સ હા, સકાર આવે એટલે શું કરીશું? પહેલા તો આ બી કરી સજુ સ્વરૂપ નાખીએ તો દધ થઈ જાય. સ્નાપ થયો રાતાથી. કેમ તો કે આકારનો લોપ થશે. એક તો ફલાદી અપિત અપિત છે. પિત હોય તો કંઈ ના થાય, બરાબર. ઘુ સંજ્ઞક છે તો સ્નાભ્યસ્ત રાતથી આકારનો લોપ થશે એટલે પરમાં સકાર છે. એમાં સકાર સજુ તો દધસ તો એનાથી ભસનો બસ થશે. તો આ દ છે એનો ધ થઈ જશે. ધ થઈ જશે. બરાબર છે. હવે આ જે સે છે એ કર્મનો ખરો કે નહીં? ખરા ખરો. તો શું થાય? ખરીચાથી આ ધનો તો થઈ જશે. ચડતો થઈ જાય તો ત થઈ જશે. પાછળ તે છે અને આગળ તે ધ છે. ત હલદ છે. ધત્સે ધત્સે ત્વમ ધત્સે ઉદાહરણ ધત્સે. દ્વિવચનમાં આવી જઈએ. વર્ષા મેળવશે કે હજી આગળ? ના સર, અમને 2-3 દિવસ રહેવા દો પછી બોલી. સુરેશ, ધાતુ છે દુધાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિ સૂત્રથી ડૂનો લોપ થશે એટલે ધાર રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યસલું સૂત્રથી તપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધાધા થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ દધા થશે. ને અભ્યાસે ચર્ચ સૂત્રથી દધા થશે. પ્રત્યય છે આથામ. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ તથા આથે થશે. અને સ્ના અભ્યાસ ધરાતો સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ થશે. અને જોડી દેતા
દધાથે. પ્રત્યય થયો અજાદી અપિત અપિત. થી સીધા જોડી દઈએ એટલે જોડી દેવાનું. દ તા થે. યુવામ. યુવામ દધાથે. તમે બે ધારણ કરો છો. હમ હલકા ધાતુ છે દુધાય એની હલંત્યમ સૂત્રથી ડોની આદિર્યુક્ત ડો સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ ચુહત્યાદિ બે સ્લવ સૂત્રથી શપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી નું દ્વિત્વ થશે એટલે ધાધા. રસ્વ સૂત્રથી દધા અને દધસ તથોશ્ચ સોરી અભ્યાસ ચર્ચ સૂત્રથી દધા. પ્રત્યય છે ધ્વમ. ધ્વમાટીત આત્માને પદાનામ સૂત્રથી દ્વે થઈ જશે અને સ્ના અભ્યાસ થયો રાતા સૂત્રથી ધમાં રહેલા આકારનો લોપ થશે એટલે ત બચશે હલન અને જોડી દેતા બનશે દદ્વે. હજી આગળ હજી આગળ દધ્વે નહીં બને પણ આ દધ આવીને ઊભો રહ્યો અને પાછળ ધ્વ છે, પાછળ પ્રત્યય ધ્વ છે, તો શું કરીશું? એકાચો બસો ભસ છસંતસ્યની સાથે લઈને દધસ્તથોશ્ચ બતાવવું પડશે. ના 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 દદસ તથો લાગશે. તો દધસ્તથોશ્ચ શું કરે છે? દદસ તથોશ્ચ સૂત્રથી દ નો ધ થઈ જશે. આ દનો ત થઈ જશે. કેમ થઈ ગયો? તો કે જસંત અંતમાં હોય, એકાચ હોય, આ જસંત એટલે ધ, એકાચ હોય એટલે દમાં રહેલો અ અને બસનો ભસ થઈ જાય. બસમાં કોણ છે? તો કે બસ એટલે ત્રીજો, ત્રીજાનું શું થઈ જાય? બસ થઈ જાય એટલે ચોથો થઈ જાય, એટલે દનો ચોથો થઈ ગયો. પાછળ છે ને ક્યારે આવું થાય? તો કે તકાર, થકાર, સકાર ને અને ધ્વ ધ્વ પ્રત્યય પરમાણુ ભૂલાઈ ગયું. ત્યારે બરાબર છે. હા હવે હજી શું કરીશું? હજી પરિવર્તન આવી રહ્યું છે. અહીંયા એના જલમ જશ જશી એ સૂત્ર લાગશે. જલવર્ણ જે ધ છે એ જલવર્ણમાંનું છે અને ધ્વ છે એ જશમાંનો છે. તો જલના સ્થાને જસ્ત્વ થશે એટલે ત્રીજો થશે, એટલે ધ નો ત્રીજો દ થશે. છલામ જસ જસી. હા, અહીંયા દ થશે. શું થઈ જશે? દ આગળ ધ અને પાછળ ધ્વે બની જશે ધ દડધો અને ધ્વે, ધ દ્વે, ધ દ્વે આવું થઈ જશે. યુ યમ હું બતાવું છું. સલામ જસ જસી બતાવું છું.
झलाञ्जश्झषि झलाञ्जश्झषि હમ શું કહે છે કે છલ વર્ણસ્ય 24 છલ વર્ણોનો એટલે કે ચતુર્થ, તૃતીય, દ્વિતીય અને પ્રથમ અને ઉષ્માના સલ બરાબર 24. જસ વર્ણે પરે, આ જસમાં કોનો સમાવેશ કરીશું? જસમાં જ ક્યાં આવ્યો? નીચે જો કે આપ્યું છે અહીંયા. વર્ગ તૃતીય અને વર્ગ ચતુર્થ જબગડ જભઈ 8મા સૂત્રમાં અને 10મા સૂત્ર સુધી પહોંચવાનું છે. જબગડ 10 સુધી પહોંચવાનું છે બરાબર. વર્ગ તૃતીય અને વર્ગ ચતુર્થ, ત્રીજો ને ચોથો અથવા ચોથો ને ત્રીજો જસ ગણીએ તો બરાબર 10. એ શું કહે છે? જસ વર્ણે પરે. તો આપણી પાસે કોણ પરમાં છે? જસમાનો કોણ છે? એટલે ધ છે. કયા નંબરનો છે? ચોથો છે. તો શું થઈ જશે? જસ વર્ણાદેશ ભવતી. જસ થઈ જશે એટલે શું થઈ જશે? ત્રીજો થઈ જશે. કોનો? ચોથાનો. એટલે ધનો ત્રીજો કોણ આવી જશે આ બાજુ? એની પહેલાનો ત, થ, દ અને પછી ધ, તો દ થઈ જશે. પરિણામે આગળ તો ધ છે જ, એ દદસ તતશ્ચતી આવ્યો હતો. પછી પાછળ ધ જે જસ હોવાને કારણે એને ચોથાનો ત્રીજો કરી દઈશું. જલામ, જસ, જસી. તો જસ તો થઈ જશે એટલે કે ત્રીજો થઈ જશે એટલે કે દ થઈ જશે. પરિણામે ધ દ્વે આવું થશે. આ ધ જે છે એ ચોથો છે, જસમાનો છે. જસી પરમાં હોય. જસી યાની ત્રીજો છે ને ચોથો છે ને ચોથો છે ને ત્રીજો છે, ત્યારે એ જસ થઈ જશે જલવર્ણનો એમ કહું છું. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન વિના ધાતુ છે. ડુ ધાય દુધાય ધાતુ છે, મય્યની હલંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ડુની આદિરી ટુડવહ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ધા રહેશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ધનો દ થશે એટલે ધા. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ પ્રત્યય બનશે. એ અજાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે અને સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ થશે એટલે દધે રૂપ બનશે. અહમ દધે, હું ધારણ કરું છું. અહમ દધે. મેડમ દુધાય ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્રથી યની સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે. જ્યોત્યાદિભ્ય અશ્લુ સૂત્રથી સફનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ધાધા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં
રસ્વકાર થશે એટલે ધધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધન દ થશે એટલે દધા. પ્રત્યય છે વહી. વહી માટી તાત્મને પદાનામ તેરેથી વહી થશે. હમ પછી આ તો દીર્ઘોય સૂત્રથી હમ તીતાત્મને પદાનામ તેરે વહે થઈ ગયું. વ કયા પ્રકારનો છે? હલાદી. હલાદી અપિત તો સ્નાભ્યસ્ત નાભ્યસ થયો રાત સૂત્રથી આકારનો લુપ થશે એટલે હલંત થ થશે. પતી ગયું. દધ્વહી દ ધ ધો વ જોડાઈ ગયો. વહે. આવામ દધ્વહી. અમારે બે ધારણ કરવું જોઈએ. જોઈએ કે અમે બેધા નહીં, અમે બે ધારણ કરીએ છીએ. છીએ. હલકા અંતિમ. ધાતુ છે દુધાઈ. યની હલંત્યમ શબ્દથી ડુની આદિર્ય ટીડવ સૂત્રથી જ સંજ્ઞા થશે. બચશે ધા કર્તરી શપ. સપની હલંત જો ત્યાદિભ્ય સ્લુ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સ્લવ સૂત્રથી ધા ધા થશે. રસ્વ સૂત્રથી ધધા થશે. અભ્યાસ ચર્ચ સૂત્રથી દધા થશે. પ્રત્યય છે મહિયંગ. મહિંગ પ્રત્યય છે મહિંગ. ટીત આત્મને પડાનામ તેરે સૂત્રથી મહે થઈ જશે. ધમાં રહેલા આકારનો સ્નાભ્યસ તે રાત સૂત્રથી લોપ થશે એટલે દ ધ અડધો હલંત રહેશે અને જોડી દેતા બની જાય દદ મહે. વયમ દદ મહે અમે બધા ધારણ કરીએ છીએ. તો થઈ ગયા રૂપ સહ ધતે તૌ દધાતે તે દધતે ત્વમ ધત્સે યુવામ દધાથે યુયમ ધ દર્ધો અને ધ્વે ધત્વે અહમ અહમ દધે આવામ દત્વહે. વયમ દત્મહે આવા રૂપ થશે. તો થઈ ગયા સહ ધત્તે તૌ દધાતે તે દધતે ત્વમ ધત્સે યુવામ દધાથે યુયમ દધ્વે. ઉત્તમ પુરુષ. અહમ દધે આવામ દધ્વહે વયમ દધમહે. સુરેશ. સહ દત્તે તૌ દદાતે તે દદતે ત્વમ દત્તે યુવામ દદાથે यूयम दद्वे अहम दधे आवाम दद्वहे वयम दद्महे. સહ સુરેશ સહ सह दत्ते ત્વમ दत्ते યુયમ મધ્યમ પુરુષ. तद्वे तद्वे હલકા
હા સર. હમ. તૌ સહ સહ દત્તે તૌ દધાતે તૌ દધાતે તે દધતે ત્વમ ત્વમ ધત્સે દધત્સે હમ. યુવામ દધાત થે દધા દધાથે હમ. યુવમ ધા દધ્વે વે દધ્વે હમ. એ પ્રત્યેક હજુ અહમ દધે આવામ દધ્વહે વયમ દધમહે. હિના હા સર. સહ દત્તે તૌ દધાતે તે દધતે ત્વમ ધત્સે યુવામ દધાથે યુયમ દધ્વે અહમ દધે આવામ દધ્વહે વયમ દધમહે. મેડમ સહ ધત્તે તૌ દધાતે તે દધતે ત્વમ ધત્સે યુવામ દધાથે યુયમ દધત્વે અહમ દધે આવામ દધ્વહે વયમ દધમહે. યુયમ ધત્વે હમ. તો આ રૂપો જે છે ફરી એકવાર તમારી જાતે રિપીટ કરી લેવાના અને સાથે સાથે બોલવાના તો ક્લિયર થઈ જશે. વર્ષા તારે તો અચ્છા હમ. સ દત્તે તૌ દધાતે તે દધતે ત્વમ દત્સે યુવામ દધાથે યુયમ દધ્વે અહમ દધે આવામ દધ્વહે વયમ દધમહે. બરાબર છે. હમ. વર્ષા તારે આ જે અષ્ટાધ્યાયી છે .com એમાં આ ધાતુ છે ક્યાંથી મળશે એ તો ખબર છે કે નહીં? હા સર ખબર છે. ખબર છે. તો ધારો કે આ રૂપો છે અહીંયા છે આ, તો આના પર ક્લિક કરશો હા એટલે આવી રીતે રૂપો દેખાશે. આમાં મેઇન સ્ટેપ કરશો તો હજી લાંબા થશે, પણ એ લાંબા થવામાં આ બધા સૂત્રો છે ખાલી, બરાબર. હા એમાં જેમ કે સુક્તિયંતમ પદમ જે છે એ સૌથી છેલ્લે આવે જોવા જઈએ ત્યારે, હા બરાબર. પદ કોને કહેવાય એની વાત, તો આ ધત્તે એ પદ બની ગયું, બરાબર છે. પછી આ અંતિમ અ જે છે છેલ્લું સૂત્ર છે, બરાબર. હમ એની જરૂર નહીં, આપણે ખરી છે જરૂર પડશે, પછી આ બધા જરૂર પડે, અભ્યાસે ચર જરૂર પડે, સ્નાભ્યાસ કરાતે જરૂર પડે. પણ આ બધાને સમજવા માટે આ બાજુ ક્લિક કરશો, અહીંયા રાઈટ ક્લિક કે તમારા મોબાઈલ ક્લિક કરશો તો આ બધા ખોલશો એટલે સૂત્રનો વિસ્તાર એટલે કે સમજૂતી જોવા મળશે આ રીતે, બરાબર. અને જો કે છે સંસ્કૃત પણ સરળ સંસ્કૃત છે. આ જ સૂત્ર જે છે એનો અર્થ અહીંયા જોવા મળશે આટલામાં, અને હજી એનો વિશેષ અહીંયાથી પણ આટલે સુધી જોવા મળશે. પછી કોઈક રૂપની આ સિદ્ધિ આપેલી છે, સિદ્ધિ આપણને જરૂર નહીં, પણ આટલું કરશો આટલો ભાગ તો પણ ખબર પડી જશે. પણ એ ખબર પાડવા માટે એક બાજુ લખવું પડે આપણે કે રૂપમાં કયા કયા વર્ણો છે અને અહીંયા શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે, તો સમજાશે. ગણિતના જેવું છે બિલકુલ, અને ગણિત કરતાં પણ અહીંયા વર્ણોની માયાજાળ છે. એટલે
એ બરાબર ધ્યાનમાં રાખીને સમજીશું સૂત્ર તો ખ્યાલ આવવા માંડશે. બરાબર. બાકી આ બધા સૂત્રો આગળ મેં સમજાવ્યા છે એટલે ત્યાંથી પણ ખબર પડશે. અને આ છેલ્લે વિડીયો ચાલી રહ્યા છે એટલે કે લગભગ 156 છે કે જે કંઈ છે એમાં મેં લખી દીધું છે કે આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે, એટલે તમને જોવા પણ મળશે. બરાબર છે. એટલે શોધવું નહીં પડે. પેલું તમારે વિડીયોને જોઈને દોડાવીને કરવું પડે. એમાં અહીંયા કયા વિડીયોમાં શું છે એ મેટર નીચે મેં લખી દીધું છે. બરાબર. ઓકે. સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે પાછા મળીએ.